अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, ચેપ્ટર નંબર 7 સલાહ અને મનોપચાર. તો આજના આ વિડીયોમાં ભાગ 6માં આપણે મનોપચાર અંગેના જે વિવિધ અભિગમો જે છે તેમાંનો મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ તેની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતીય સાહિત્યમાં માનસિક રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતી અનેક પદ્ધતિઓ જોવા મળે છે. એટલે કે આપણું જે પ્રાચીન ભારતીય જે જીવનશૈલી છે તેમાં માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અથર્વવેદ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ સૂત્ર, યોગ સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં અનેક પ્રકારની મનોપચારની પદ્ધતિનો ઉલ્લેખ છે. અને આ પદ્ધતિઓ માત્ર ઉપચાર તરીકે કાર્ય કરતી નથી, પરંતુ રોગ નિવારક કે અવરોધક તરીકેનું પણ તે કામ કરે છે. અને આ જે બધી પદ્ધતિઓ જે છે તે વ્યક્તિના સ્વાસ્થ્યની જાળવણીમાં અને તેની આધ્યાત્મિક ઉન્નતિમાં પણ ઉપયોગી છે. એટલે કે માનવીની જે શારીરિક બીમારીઓ છે કે પછી માનસિક યાતનાઓ જે છે તેનો સાચો ઈલાજ યોગ અને ધ્યાનમાં રહેલો છે. તો અહીં આપણે યોગ જે છે તેના વિશેની યોગ અને યોગના જે પગથિયાઓ જે છે તેની વિગતવાર ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે યોગ અને એટલે યોગના જે પગથિયાઓ જે છે 8 પગથિયાઓ તેની ચર્ચા કરીએ. કે જે યોગ શબ્દ જે છે તે સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તે સંસ્કૃત ભાષાની યુજ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ભારતીય જીવનશૈલીમાં માનસિક અને શારીરિક આરોગ્યની જાળવણી અને ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા પ્રાપ્ત થઈ શકે તે માટેનો શ્રેષ્ઠ માર્ગ યોગ દર્શાવે છે. અને આ યોગ જે સંસ્કૃત ભાષાનો જે શબ્દ છે જે સંસ્કૃત યુઝ ધાતુ પરથી બનેલો છે અને જેનો અર્થ થાય છે કે જોડાણ અથવા તો જોડવું. એટલે કે શિવનું જીવ સાથે, એટલે કે આત્માનું પરમાત્માની સાથે જોડવું, તેને જ યોગ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે સમત્વમ યોગ ઉચ્યતે, એટલે કે સમતા એ જ યોગ છે. એટલે કે સમતોલ કે ભેદભાવ વગરનો, મતલબ કે આપણો જે અભિગમ જે છે તો તે યોગ છે. મહર્ષિ પતંજલિના મત મુજબ યોગ એટલે કે ચિત્તની જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરવું, ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતા રોકવું તે. એટલે કે આપણા મનમાં જુદા જુદા વિચારોને આવતા રોકવા, જેને યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ જે યોગ છે તેની સમજૂતી મહર્ષિ પતંજલિએ પોતાના યોગ સૂત્રમાં આપી છે. તેમણે યોગના ક્રમ અનુસાર 8 પગથિયાઓ દર્શાવ્યા છે અને જેના દ્વારા જ વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. તો આ જે યોગના જે પગથિયા છે તો આ 8 પગથિયા આ રીતે છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આવા ટોટલ 8 પગથિયા છે. જેમાં પહેલા 4 યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ હઠ યોગ છે, જ્યારે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ રાજયોગ છે. તો આ જે પગથિયા છે 8 પગથિયા યોગના, જેની હવે એક પછી એક આપણે ચર્ચા કરીશું. તો યોગ ક્રિયાનું પહેલું પગથિયું છે કે યમ. યમનો અર્થ થાય છે કે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી. એટલે કે વર્તનમાં નિષેધક બાબતોને આવતા રોકવી, મનમાં નિષેધક વિચારને આવવા ન દેવો, જેને યમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે યમ છે તે યમ પણ 5 છે: અહિંસા, સત્ય, અસ્તેય,
બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેમાં પહેલા નંબરનો જે યમ છે જેનું નામ છે અહિંસા. અહિંસા એટલે કે કોઈ પણ પ્રાણીને એટલે કે કોઈ પણ જીવને મન, વચન કે કર્મથી નુકસાન ન પહોંચાડવું. એટલે કે મનથી, વચનથી અને આપણા કર્મથી કોઈ પણ જીવને નુકસાન ન થાય તો તેને અહિંસા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરનો યમ છે કે સત્ય. સત્ય એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે અનુભવ્યું હોય તે જ બોલવું, અસત્ય ન બોલવું. એટલે કે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે, આપણે આંખ દ્વારા જે જોયેલું હોય, આપણે જે કાન દ્વારા સાંભળેલું હોય, એટલે કે જે સાચું હોય, આપણે જે અનુભવ્યું હોય તે જ બાબત બોલવી, ખોટું જૂઠું ન બોલવું, જેને સત્ય કહેવાય. ત્યાર પછી ત્રીજા નંબરનો યમ છે કે અસ્તેય. અસ્તેય એટલે કે મન, વચન કે કર્મથી ચોરી ન કરવી અને અન્યના ધનની લાલચ ન રાખવી. એટલે કે માત્ર કોઈ વ્યક્તિ મતલબ કે ચોરી કરે તે જ બાબત નહીં, પરંતુ મનથી, વચનથી અને કર્મથી તેણે કોઈ પણ રીતે ચોરી કરવી જોઈએ નહીં અને બીજાનું જે ધન હોય એટલે કે પાળકા ધનની લાલચ રાખવી નહીં, જેને અસ્તેય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરનો યમ છે કે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે માનસિક અને શારીરિક રીતે ઇન્દ્રિયો સહિત કામ વિકાર પર સંયમ રાખવો. એટલે કે માનવીએ પોતાના વિકારો જે છે તેના ઉપર, પોતાની ઇન્દ્રિયોની ઉપર સંયમ રાખવો, તેના ઉપર કાબુ રાખવો, જેને બ્રહ્મચર્ય કહેવાય. અને પાંચમું જે યમ છે જેનું નામ છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે કે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. એટલે કે આપણે જેટલી જરૂરિયાત હોય તેટલો સંગ્રહ કરવો, વધારાનો સંગ્રહ કરવો નહીં, જેને અપરિગ્રહ કહેવાય. ત્યારબાદ યોગનું બીજું પગથિયું છે કે નિયમ. તો નિયમ એટલે કે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. એટલે કે આપણું જે વર્તન છે તેમાં વિધાયક બાબતોને આપણે સામેલ કરવી, વિધાયક બાબતોનું પાલન કરવું, જેને નિયમ કહેવાય. હવે આ જે નિયમ છે તે પણ 5 છે કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન. તો તેમાં સૌપ્રથમ શૌચ. શૌચ એટલે કે શરીર અને મનની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ. એટલે કે શરીરને પણ શુદ્ધ રાખવાનું અને આપણા મનને પણ શુદ્ધ રાખવાનું, જેને શૌચ કહેવાય. ત્યારબાદ બીજો નિયમ છે કે સંતોષ. સંતોષ એટલે કે જે આપણને પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનવું. એટલે કે આપણને જે કંઈ પણ મળ્યું છે તો તેના માટે આપણે સંતોષ માનવો. ત્યાર પછી ત્રીજો નિયમ છે કે તપ. તપ એટલે કે શરીર અને મનને અમુક પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ બનાવવાનો પ્રયત્ન કરવો. એટલે કે આપણે જે ભગવાન બુદ્ધ, મહાવીર, સ્વામી જે બધા તપ કરતા જે બધા આપણે ફોટા જોઈએ છે અત્યારે હાલમાં, તો એટલે કે અહીં આપણું જે શરીર છે અને આપણું જે મન છે તેને અમુક પ્રકારના કામો કરવા માટે તેને સક્ષમ કરવાનો હેતુ રહેલો છે. ત્યારબાદ નિયમનો ચોથો પ્રકાર છે કે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે કે પોતાની જાતે અભ્યાસ કરવો અને નિયમિત તાલીમ કે આદતો કેળવવી. એટલે કે પોતાની જાતે જ અભ્યાસ કરવાનો અને અમુક આદતોને કેળવવાની હોય છે. અને નિયમનું 5મા નંબરનો નિયમ છે કે ઈશ્વર પરિધાન. એટલે કે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી. એટલે કે વ્યક્તિએ પોતાની જાતને કોને સોંપી દેવી? ઈશ્વરના હાથમાં સોંપી દેવી. તો આ થયું નિયમ. ત્યારબાદ યોગ ક્રિયાનું ત્રીજા નંબરનું પગથિયું છે આસન. તો આસનની વ્યાખ્યા આ મુજબ છે કે શરીર સ્થિર રહે અને મનને સુખ પ્રાપ્ત થાય એ જાતની શરીરની સ્થિતિને આસન કહેવામાં આવે છે. એટલે કે અહીં આસનમાં આપણા મનને સ્થિર રાખવાનું હોય છે, જેથી મનને શાંતિનો અનુભવ પ્રાપ્ત થાય છે. આસનો જોઈએ તો તેમાં
જુદા જુદા પશુ પક્ષી અને પ્રાણીઓની સ્થિતિઓમાંથી પ્રેરણા લઈને નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે મયુરાસન આવે, ધનુરાસન આવે, બરાબર. તો બધા જુદા જુદા પ્રકારના આસનો હોય. તો આસનો પશુ પક્ષી અને પ્રાણીઓની જે સ્થિતિ જે છે તેમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યા છે. જેમ કે જે મયુરાસન છે તો તે મોર જે કળા કરે છે તે આકારનું આસન છે. આ જે આસન જે હોય છે તે શરીરની મનોશારીરિક ક્રિયાઓને સક્રિય બનાવે છે. અને આસનો પણ પાછા 3 પ્રકારના છે. શારીરિક ખેંચાણ માટેના આસનો, એટલે કે જેમાં શરીરના અંગોને ખેંચવાના હોય છે, એટલે કે જે આપણા જે શરીરના જે બધા પાર્ટ્સ હોય છે તે બધા ખેંચાય છે. ત્યાર પછી છે કે તણાવ મુક્તિના આસનો, એટલે કે આપણી માનસિક તાણને દૂર કરવા માટેના પણ આસનો હોય. અને ધ્યાન માટેના આસનો, એટલે કે આસનો 3 છે. ત્યારબાદ યોગ ક્રિયાનું ચોથું પગથિયું છે કે પ્રાણાયામ. તો પ્રાણાયામ એટલે કે પ્રાણ પરનો કાબુ, એટલે કે આપણું જે શ્વાસની જે ક્રિયા છે તેના ઉપરનો કાબુ, જેને પ્રાણાયામ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રાણાયામ છે તેને પણ 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: પૂરક, કુંભક અને રેચક. તેમાં પૂરક એટલે કે શ્વાસને ફેફસામાં ભરી રાખવો, એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ તેને આપણા ફેફસામાં ભરીએ છીએ, જેને પૂરક કહેવાય, એટલે કે શ્વાસને ફેફસામાં ભરવો. ત્યાર પછી પ્રાણાયામનો બીજો ભાગ છે કે કુંભક એટલે કે શ્વાસને ફેફસામાં ટકાવી રાખવો, એટલે કે આપણે પૂરક દ્વારા જે શ્વાસ ભર્યો હોય જેને ફેફસામાં થોડા સમય માટે ટકાવી રાખીએ, જેને કુંભક કહેવાય. અને રેચક એટલે કે ઉચ્છ્વાસને બહાર કાઢવો, એટલે કે આપણે આપણા ફેફસામાં જે શ્વાસને ટકાવી રાખેલો છે તેને ધીમે ધીમે બહાર કાઢવો, જેને રેચક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં શ્વાસોશ્વાસ પરના નિયંત્રણથી જે આપણી માનસિક ક્રિયાઓ જે છે તેનું નિયંત્રણ થાય છે. ત્યાર પછી યોગ ક્રિયાનું 5મું પગથિયું છે કે પ્રત્યાહાર. તો પ્રત્યાહાર એટલે કે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું અથવા તો તે તરફ જતું અટકાવવું. એટલે કે અહીં આપણું જે ધ્યાન છે તેને બહારના કોઈ ઉદ્દીપક તરફ અથવા તો અંદરના ઉદ્દીપક પરથી તેને પાછું ખેંચવું, એટલે કે બહાર તરફ અથવા તો અંદર તરફ આપણું ધ્યાનને જતું અટકાવવું, જેને પ્રત્યાહાર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને શિક્ષણ દ્વારા અને અભિસંધિત પ્રતિક્રિયાઓ જે છે તેના દ્વારા આપણે આપણા જે ધ્યાન છે તે ધ્યાનને, મતલબ કે આપણે ગમે ત્યાં આપણું ધ્યાન જે ભટકતું હોય છે તો તેને ઘટાડવાની તાલીમ આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ યોગ ક્રિયાનું 6થા નંબરનું પગથિયું છે કે ધારણા એટલે કે મનની સ્થિરતા. આપણે જે મનને સ્થિર રાખીએ છીએ, આપણે આપણી જે ઇન્દ્રિયો જે છે તેના ઉપરનો કાબુ આપણે જે મેળવીએ છીએ તે, એટલે કે આ જે ધારણા જે છે, એટલે કે આપણું મન ક્યારે સ્થિર થાય કે જ્યારે આપણે આપણી જે ઇન્દ્રિયો છે તેના ઉપર કાબુ જો મેળવી શકીએ તો આપણે આપણા મનને સ્થિર રાખી શકીએ છીએ. એટલે કે ધારણામાં વ્યક્તિએ પોતાના મનને ખાલી રાખવા માટે સતત અને લાંબા સમયગાળા સુધી કોઈ એક જ વસ્તુ કે બાબતની ઉપર, મતલબ કે પોતાના મનને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાનો હોય છે. એટલે કે સ્વાભાવિક છે કે જો કોઈ એક જ બાબતની ઉપર આપણું મન ટકાવી રાખીએ તો આપોઆપ મન સ્થિર રહે છે. ત્યારબાદ યોગ ક્રિયાનું 7મું પગથિયું છે કે ધ્યાન. તો ધ્યાન વિશેની વિસ્તૃત ચર્ચા પ્રકરણ 1માં આવે છે, પરંતુ અહીં આપણે જોઈએ કે ધ્યાન એટલે કે કોઈ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ. આપણે જોઈએ તો આપણે આજુબાજુના વાતાવરણમાં અનેક પ્રકારના ઉદ્દીપકો હાજર હોય છે, પરંતુ આપણે આ બધા જ ઉદ્દીપકો પર એકસાથે ધ્યાન આપતા નથી, પરંતુ તેમાંનું જે ઉદ્દીપક આપણને પસંદ પડે, આપણને ગમતું હોય તો તેના ઉપર જ આપણે આપણા મનને સ્થિર કરીએ છીએ. એટલે કે અહીં ધ્યાન એટલે કે કોઈ વસ્તુ કે ઉદ્દીપક ઉપર મનનું કેન્દ્રીકરણ, એટલે કે આપણા મનને તે ઉદ્દીપકની પ્રત્યે કેન્દ્રિત કરવું, જેને ધ્યાન કહેવાય.
હવે આ કેન્દ્રીકરણને લીધે આપણે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર બંનેની વચ્ચે એક હોવાનો ભાવ જન્મે છે અને આમ થવાથી એટલે કે ધ્યાનમાં આ રીતે એક થઈ જવાય એટલે કે ઉદ્દીપક અને ધ્યાન કરનાર બંને એક થાય ત્યારે સમાધિ સુધી પહોંચાય છે. તો આ યોગ ક્રિયાનું 8મું પગથિયું છે કે સમાધિ. તો સમાધિ એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપકનું એકીકરણ એટલે કે ધ્યાન કરનાર જે વ્યક્તિ છે અને તે જે ઉદ્દીપક પ્રત્યેનું ધ્યાન કેન્દ્રિત કરે છે તે બંનેનું એકીકરણ થાય જેને સમાધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમાધિની એક એવી અવસ્થા છે કે જેમાં કશું પણ જુદાપણું હોતું નથી એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાનનું ઉદ્દીપક બંને એક હોવાનો ભાવ જોવા મળે છે. એટલે કે જ્યારે વ્યક્તિ સમાધિની પરિસ્થિતિમાં હોય ત્યારે તેના બધા જ દ્વંદ્વો તે સુખ દુઃખ બધું જ અહીં પૂરું થઈ જતું હોય છે અને તેને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી એટલે કે તેના બધા જ પ્રશ્નો સમાધિમાં શમી જતા હોય છે. તો આ થયા યોગના 8 પગથિયા. તો જો આ યોગના 8 પગથિયાને સમજપૂર્વક આપણા જીવનમાં ઉતારવામાં આવે તો માનવીમાં ધર્મપણાયણતા એટલે કે અન્યના ધર્મને મતલબ કે દરેક ધર્મને માન આપવું, સદાચાર એટલે કે સારું આચરણ કરવું, સત્ચારિત્ર એટલે કે સારું ચારિત્ર્ય વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે. તેમજ માનવીની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે ઉન્નતિ થાય છે અને સાથે સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ મેળવે છે. તો આ થયા યોગના 8 પગથિયા. જો આ પગથિયા પૂછાય તો અહીં જે ક્રમમાં પગથિયા લખેલા છે તે જ ક્રમમાં પગથિયા લખવાના રહેશે. અને બીજું કે સમગ્ર વિશ્વને યોગની જો ભેટ આપી હોય તો તે ભારતે આપેલી છે અને તેથી 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે પણ મનાવવામાં આવે છે. તો આ સાથે અહીં આ ચેપ્ટરનો યોગના પગથિયાઓ અહીં પૂરા થાય છે.